દશામાના વિદાયના તાણે આ દીકરી દશામાને બધ ભરીને એટલી રડી, પાણીની અંદર એટલી રડી કે આ વિડીયો તમે બધા લોકો નહીં જોઈ શકો. જ્યાં મિત્રો વાત કીધો, મને લાગે છે કે આનાથી મોટી દશામાના પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવના રાખનાર દીકરી ક્યાંય પણ તમને જોવા નહીં મળે. કારણ કે દશામા માટે આ દીકરી રડી પડી પોકે પોકે. સોશિયલ મીડિયા આખું હલી ગયું છે આ વિડીયોને. એટલો બધો લોકોએ શેર કર્યો છે કે તેના વિશે વાત જ ના કરો. તમે પણ બધા લોકો ખાસ કરીને શેર કરજો, કારણ કે આવી ભક્ત મિત્રો ક્યાંય પણ જોવા ન મળે. કારણ કે દશામાના વિદાય વખતે પોકે પોકે રડી પડી, સોશિયલ મીડિયા આખું હલાવી નાખ્યું છે. એવો વિડીયો વાયરલ થયો છે, એવો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને દશામાની વિદાય હતી આજે, અને આજે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થયા છે કે જેમની અંદર દશામાના વિદાય કરી રહી છે દીકરીઓ. સોશિયલ મીડિયાની અંદર રડી રહ્યું છે, કારણ કે દશામાં 10 દિવસ ઘરે રાખ્યું છે, ત્યારબાદ ઉપવાસ કર્યો છે, દશામાની આરતીઓ કર્યું છે, ગુણગાઈ ગયો છે. 11મા દિવસે દશામાની વિસર્જન કરતા વખતે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થયા છે, જેમની અંદર ઘણી બધી બહેનો દીકરીઓ છે રડી પડી છે દશામાની મૂર્તિને ભેટીને. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કર્યું કે દશામા પ્રત્યે લાગણીઓ, ભાવનાઓ મિત્રો વાત દેખાઈ રહી છે. કારણ કે દશામાના લોકો એટલા બધા 10 દિવસ સેવાઓ કરી છે, અને 11મા દિવસે જો પાણીની અંદર વિસર્જન કરવા જાય ત્યારે મિત્રો દીકરીઓ રડે છે. અને સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થયા છે. મને લાગે છે કે આનાથી મિત્રો સારો વિડીયો ક્યાંય પણ જોવા નહીં મળે. કારણ કે દશામા પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવના આટલી બધી મહિલા છે મિત્રો. આ મહિલા માટે 100 સેલ્યુટ કહેવાય. કારણ કે દીકરી દશામા માટે રડી પડી છે. વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનો છે, કમેન્ટની અંદર જય દશામાં લખી દેવાનું છે. કારણ કે મેં તો ભાઈ એવો ક્યાંય પણ વિડીયો જોયો નથી. દશામા માટે મિત્રો દીકરી છે એ પાણીની અંદર રડી રહી છે, બધ ભરી રહી છે કે મિત્રો દશામાં છે હવે આપણા સમક્ષથી જાય છે, એટલે કે 11મા દાડે વિસર્જન કરવા માટે પાણીની અંદર મિત્રો સ્મર કરી દેવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક આનાથી મોટો મને નથી લાગતો કે વિડીયો ક્યાંય જોવા મળે. દશામાં પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવના મિત્રો દશામાં મૂર્તિ વિસર્જન કરે આવીને ઘરે મિત્રો પણ રડે છે. અને સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો વાયરલ થયા છે. તમે બધા લોકો શું કહેશો આ વિડીયો વિશે? તમારી શું રહેશે? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં ત્યાં આપણે એક નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.